ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सातमो अध्याय 24मो श्लोक। अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते माम बुद्धयः परं भावमजानन्तः ममाव्ययमनुत्तमं नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम्। ભગવાન અધ્યાયમાં બતાવે છે કે બહુનામ જન્મનામ અંતે અનેક જન્મના પુણ્યથી જ કોઈ મને પ્રાપ્ત કરી શકે છે। મોટા ભાગના તો કામનાથી એમનું ચિત્ત ભરાઈ ગયું છે, માટે અન્ય દેવતાને શરણે જાય છે। અને આપણે જોયું એ પ્રમાણે કે જે अन्य देवताने शरणे जाय छे तेनी पण श्रद्धाने एना
જે પ્રકારની માગણી છે એ પ્રમાણે ફળ આપીને હું જ એની શ્રદ્ધાને વધારું છું. પણ મોટા ભાગના લોકો તો અંતમંતુ ફલમ તેષામ, તે અન્ય દેવતાના દ્વારા ફળ પ્રાપ્ત થાય છે તો અંતવાન છે, એ લાંબુ રહેવાનું નથી. અને છતાં મોટા ભાગના લોકો દેવતાને યજન કરીને એ દેવતાને પ્રાપ્ત કરે છે. જે મારા ભક્તો છે એ મને, મારા સ્વરૂપને જાણીને મને પ્રાપ્ત કરે છે. પણ 24મા શ્લોકમાં ભગવાને કીધું કે મારું સ્વરૂપ શું છે. ભગવાન પોતાના વાસ્તવિક સ્વરૂપનું વર્ણન કરે છે કે હું અવ્યક્ત છું. અવ્યક્તમ વ્યક્તિમ આપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમ અજાનંતઃ પરમ ભાવ અજાનંતઃ મમ વ્યયમ અનુત્તમમ. એટલે ભગવાન કહે છે મારું સ્વરૂપ શું છે? અવ્યક્ત. હું કેવો છું? અવ્યક્ત એટલે મારું કોઈ નામ અને રૂપથી રહિત છું. હા, અને અનુત્તમમ, જેની સરખામણી બીજા સાથે થઈ શકે નહીં, તો અવ્યય અનુત્તમ છું. પણ મોટે ભાગે લોકો મને જાણતા નથી. શાસ્ત્ર પણ કહે છે છાંદોગ્ય ઉપનિષદમાં સદૈવ સૌમ્યદમગ્ર આસીત નેહ નાનાસ્તિ કિંચન. સદૈવ સૌમ્ર આપેલા પણ સત પરમાત્મા જ હતા. અને એ એક અદ્વિતીય, અદ્વિતીય એની સાથે બીજું કોઈ સરખામણી, ત્રણેય પ્રકારના અદ્વિતીય એટલે 3 પ્રકારના ભેદથી રહિત. સ્વગત ભેદ, પછી સ્વગત ભેદ તો પહેલાં આવે, પછી પહેલાં સજાતીય, વિજાતીય અને પછી સ્વગત ભેદ. આ 3 ભેદથી રહિત મને કોઈ જાણતું નથી. પણ મોટા ભાગના લોકો તો મને વ્યક્તિમ આપન્ન, જે અવ્યક્ત છે, જે નામરૂપ છે, એ જ જ્યારે પોતે નામરૂપે પ્રગટ થાય છે ત્યારે એટલા મર્યાદિત વ્યક્તિ માનવામાં આવે છે. જો ભગવાનના 3 રૂપ છે આમ જોવા જઈએ તો. પહેલું છે એકમેવ અદ્વિત્યમ પરાત્પર શુદ્ધ, એક માયાતીત, નિર્વિકાર, અવ્યય એ નિર્વિકાર. અને એ જ પરમાત્મા જ્યારે આ જગતનું સર્જન કરે છે ત્યારે સોપાધિક બ્રહ્મ કહેવાય. સોપાધિક બ્રહ્મ માયાને આશ્રય કરીને એ આ જગતનું કારણ બને છે. જગતનું કારણ બને છે માયા દ્વારા, વિશિષ્ટ છે. અને ત્રીજું છે, આપણે વિસ્તારથી વાત કરી હતી, કાર્ય બ્રહ્મ એટલે કે અપર બ્રહ્મ, સગુણ બ્રહ્મ, જે રામ, કૃષ્ણ વગેરે રૂપે અવતાર ધારણ કરે છે તે. પણ તમે જુઓ કે કેટલા લોકો એટલા બધા ચેમ્પિયન, સ્વામીના શબ્દ વાપરે ચેમ્પિયન, કે એ લોકો તેમ માને છે કે રામ, કૃષ્ણ વગેરે એક આદર્શ ચરિત્રવાળા મનુષ્ય જ હતા. એ મનુષ્ય જ માને છે, વ્યક્તિમાપન્નમ મનુષ્ય માને છે. એમની પરમાત્મા તરીકે માનતા જ નથી. કારણ કે ઉપનિષદના તો કહે છે અજાયમાનો બૌદ્ધા વિજાયતે, કે અજન્મા છે એ જ અનેક રૂપે પ્રગટ થયેલો છે. પણ એને જાણવા માટે એક તૈયારી પણ હોવી જોઈએ. એને આપણે વાત તો કરી હતી ત્યારે કે જ્યારે અનન્યાસ ચિંતયંત પ્રેમ તેસામ નિત્યાભિયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ તેસામ નિત્યાભિયુક્તાનામ અહમ નાશયામિ તમહમ. જે ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તામ, જે મને પ્રીતિપૂર્વક ભજે છે એને હું બુદ્ધિયોગ આપું છું. પણ એના માટે ભગવાનને પ્રીતિ પ્રેમથી ભજવા પણ પડે. ઘણી વખત જરૂર પડે તો ભગવાનના દર્શન માટે પણ પ્રયત્ન કરવો પડે. ખાલી દર્શન પૂરતા નથી, પણ છતાં એ દર્શન થવા એ પણ સરળ તો નથી. તમે જો અર્જુનને ભગવાનના દર્શન કેટલી વાર થયા છે. ભગવાન નાનપણથી એમના દર્શન કરતો આવે છે, પણ ભગવાન તરીકે નથી ને ખબર. અને એટલા માટે જ્યારે ભગવાનના શરણે ગયો ત્યારે ભગવાને બુદ્ધિયોગ આપ્યો. એ ટૂંકમાં દર્શન પૂરતા નથી, પણ છતાં એક નાનીકડી વાત કરી દે કે મધુસૂદન સરસ્વતી, જેમણે ગીતા ઉપર પણ ટીકા લખી છે અને પ્રખર વેદાંતી, પણ છતાં એમને ભગવાન શ્રી કૃષ્ણ એમના ઈષ્ટદેવ હતા અને એમને એ સ્વરૂપના દર્શન કરવા હતા.
એક વાર દર્શન તો થવા જ જોઈએ. બંસી વિભૂત કરાલ નવનીત દાપા, જે ભાગવતના શ્લોક છે એ પ્રકારનું ભગવાનનું સ્વરૂપના એમને દર્શન કરવાતા. અને કોઈએ કહ્યું કે તમે આ પ્રકારે 6 મહિના અનુષ્ઠાન કરશો તો તમને ભગવાનના દર્શન જરૂર થશે. બધું છોડીને ગંગા તટ ઉપર એ ગયા અને કોઈને મળવાનું નહીં, કહીને ઝૂંપડીમાં રહે અને બસ ભગવાનની આરાધના કરી. 6 મહિના વીતી ગયા, દર્શન થયા નહીં. એટલે કે ચાલો કંઈક મારી ત્રુટિ રહી હશે. બીજા 6 મહિનાની આરાધના કરી પણ દર્શન થયા નહીં. એટલે હવે તો એ અકળાઈ ગયા. કેટલા છે, આટલા બધા વખતથી ભગવાન તારા આરાધના કરશું, તમને દર્શન નથી આપતા. બસ હવે આ શરીરને શાંત જ કરી દો. ગંગાજીમાં જઈને આ શરીરને શાંત કર્યું છે. એકદમ શાંત પ્રકૃતિના એવા મધુસૂદનજી મહારાજ આજે એકદમ ઉગ્ર બની ગયા છે. બસ આ શરીરને શાંત જ કરી દેવું છે. અને જાય છે ગંગા તટ ઉપર. ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા, હાથમાં ફળ લઈને, અને કહે છે, મહારાજ આ તમે શું કરો છો? તમે તો શાંત પ્રકૃતિના છો, આજે એટલા ઉગ્ર કેમ થયા? 2 વખત તમે આરાધના કરી 6 મહિના, પણ એમાં તો તમારા જે કલ્મશ છે, જીવનના અવરોધ છે એ દૂર થયા છે. કેમ 3જી વખત નથી કરતા? કદાચ આ વખતે તમને દર્શન થઈ જ જશે. કારણ કે જે કંઈ અવરોધ હતા, કલ્મશ એટલે અવરોધ કહીએ, એ બધા દૂર થઈ ગયા છે. આ ફળ ખાઓ આરામથી. જરાક મન શાંત થયું અને આમ જુએ છે ત્યાં તો ઓલા વૃદ્ધ જતા રહ્યા. એટલે ભગવાન જ વૃદ્ધ બ્રાહ્મણ રૂપે આવ્યા હતા. એટલે એને આજુબાજુ બધે જોયું. મધુસૂદનજી મહારાજે આજુબાજુ બધે જોયું, પણ ક્યાંય એ દેખાતા નથી. એટલે એને ખબર પડી ગઈ કે મારા ભગવાન જ વૃદ્ધ બ્રાહ્મણ રૂપે આવ્યા હતા. મધુર ફળ ભગવાનના હાથના ખાધા અને પાછા અનુષ્ઠાન કર્યું. અને પછી એ અનુષ્ઠાન 6 મહિનાનું પૂરું થતાં જ ભગવાનનું જે એમને ગમતું તે સ્વરૂપ, બધા ભગવાન તો ગમે તે રૂપે આવે, પણ એ ભગવાનને ઓળખી શકીએ નહીં. તો એ જે બંસી વિભૂષિત નવનીલ દાભા પીતાંબરા, આપણે શ્લોક વાંચીએ છીએ, પીતાંબરા બિંબ અધોરષ્ટ પૂર્ણેન્દુ સુંદર, ભગવાન એકદમ સુંદર સૌમ્ય આત્મમૂર્તિ છે, પીતાંબરધારી છે. ભગવાનના એમને દર્શન થયા. એટલે ટૂંકમાં દર્શન તો બધાને થઈ શકે, પણ આત્મભાવે જાણવા એ મુશ્કેલ છે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે, ખેદ વ્યક્ત કરે છે કે હું દર્શન પણ આટલા ઝડપથી કોઈ નથી માનતા. જો મધુસૂદનજી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, છતાં એમને દર્શન માટે આટલો સમય લાગ્યો. પણ ભગવાનનું ખરેખર પોતાનું સ્વરૂપ છે અવ્યક્ત, નામ રૂપથી રહી છે. અને એમાં મોટે ભાગે લોકોનું મેં કહે ને એમાં મન જોડતું નથી. કે દાળમધ્યમાં પણ કહે છે ને, દાળમધ્યનો કયો શ્લોક છે? જો કે દાળમધ્યમાં કહે છે કે 3જો કે 4થો શ્લોક છે કે હું દેહ અભિમાની લોકો માટે હું સરળ નથી. કયો શ્લોક છે? જો તમને યાદ આવતો હોય. કયો છે શ્લોક? બોલો. એ ત્વમક્ષર નિર્દેશમ અવ્યક્તમ ઉપાસતે. એ તો બરાબર છે. ક્લેશોધિક તરસ્તેષામ છે ને 5મો શ્લોક. ક્લેશો અધિક તરફ એષામ અવ્યક્તામ સક્ત ચેતસામ અવ્યક્તા ગતિ દુઃખમ દેહવદ્ભિર આપ્યતે. જે દેહધારી છે એના માટે વ્યક્તમાં મન સ્તર કરવું બહુ જ મુશ્કેલ છે. પણ આવા લોકો જ્યારે પોતાના કલ્મશને દૂર કરીએ તો એ પ્રાપ્ત તો થાય છે. એટલે ભગવાન કહે છે કે મારો જે પરમ ભાવ છે, જે અનુત્તમ છે, એટલે હું અનુત્તમ છું. અને તે વખતે આપણે જોયું હતું કે જે જ્ઞાની છે, જે ભક્ત છે, જિજ્ઞાસુ છે, એ પણ જાણી શકે કે હું કેવો છું? અનુત્તમ. મારી કોઈની સાથે સરખામણી કરવાની જ ન હોય. એ તત્વ હું છું. હું કેવો છું? અવિનાશી છું. મારો ક્યારે નાશ ન થાય એ તત્વ પણ મોટે ભાગને લોકો જાણતા નથી. કારણ કે 25મા શ્લોકમાં ભગવાને કહ્યું એ પ્રમાણે કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. હું બધાને દર્શન આપતો નથી. પ્રકાશ એટલે આપણે જોયું હતું ને, નાહમ પ્રકાશ, પ્રકાશ એટલે પ્રગટ થવું. આમ તો પ્રકાશ એટલે
મદભક્તાનામ પ્રકાશ અભિપ્રાય. મૂઢો એમ ના બી જાનાતી, હું બધાને જ્ઞાન આપતો નથી, પ્રત્યક્ષ થતો નથી. પ્રકાશનો અર્થ આપણે જોઈએ તો પ્રત્યક્ષ. એમને જ્ઞાન બધાને થતું નથી, કારણ કે યોગ માયા સમાવૃત્તા, અને યોગ માયાથી એ લોકો ઘેરાયેલા છે. પણ છતાં અહીંયા કહે છે મદભક્તાનામ સર્વસ્ય લોકસ્ય એશામ કિંચિત મદભક્તાનામ પ્રકાશોહમ ઇતિ અભિપ્રાય. પણ કેટલાક મારા ભક્તો છે જે મારે શરણાગત છે, એને જરૂર દર્શન થાય છે, અને હું પ્રત્યક્ષ થઉં છું. પણ મોટા ભાગના લોકો યોગ માયાથી આવૃત છે. એના માટે એક સરસ વાર્તા વાંચી હતી, અને ખરેખર એ વાર્તા આપણે ઘણું બધું કહી જાય છે. એટલે આપણે સાંભળીએ કે નારદજી એક વખત પૃથ્વી લોક ફરવા આવ્યા, કારણ કે ઘણી બધી વખત પૃથ્વી લોકો પર આવે, લોકોના સુખ દુઃખ જોવે અને કંઈક દૂર કરી શકાય એના માટે ભગવાનને પ્રાર્થના પણ કરતા. અને એક વખતે ક્યાંક ગીતાનો સત્સંગ ચાલતો હતો, એ હજારો લોકો બેઠા હતા, અને મહાત્મા બધા એને ભજન સરસ રીતે ગીતા સમજાવતા હતા. અને પેલું ભજન છે ને, એવું કંઈ ભજન શું છે? દર્શન દુઃખને શ્યામનાથ મુરી અખિયા પ્યાસી રે, દર્શન દ્યો. એને બધા ભાવ વિભોર બની ગયા હતા કે હા ભગવાન, અમે તમારા દર્શન જ ઈચ્છીએ છીએ, તમે તો દયાના સાગર છો, અમારે તમારા વગર બીજું કશું જ જોઈએ તો ભગવાન દર્શન આપો. અમે કેટલા વખતથી સત્સંગમાં આવીએ છીએ, તમારા દર્શન આપો, અમને દર્શન આપો. બધા આંખમાંથી આંસુ જતા કેટલાકના, અને ભગવાનના દર્શનની માગણી કર્યા છે. આ નારદજી જોયું. એટલે એમાં તો ભગવાન કેવા છે? આમ તો કરુણાના સાગર, દયાના સાગર, એવા દીન દયાળ, વિદુર સંભારી, હરવ નાથ મમ સંકટ ભારી. એ તો દીન દયાળ છે. આવા ભગવાન આટલા વખતે તડપે છે, કેટલી પ્રાર્થના કરે છે આ લોકો, અને છતાં ભગવાન દર્શન નથી આપતા. આ ભગવાન દીનદયાળ નથી લાગતા, કરુણાના સાગર નથી, એટલું તડપે છે લોકો, તો કેમ નથી આપતા દર્શન? તો તરત જ પોતે અહીંયાથી સીધા ભગવાન પાસે વૈકુંઠમાં ગયા, અને ભગવાનને કહે છે, ભગવાન તમે કરુણાના સાગર છો, દીન દયાળ છો, ભક્તવત્સલ છો, દયાના સાગર છો, એ બધું કે તો છે તમને, પણ મને તો લાગે છે કે એના પર ચોકડી જ મૂકવી જોઈએ. આ તમારા નામ કાઢી નાખવા જોઈએ ભગવાન, આ નામ તમારા સાચા નથી. ભગવાન કે નારદ આ શું કહે છે તું? તો કે સાચું કહું છું. કેમ? તમે દયાના સાગર છો, તો આટલા બધા લોકો તડપે છે તમારા દર્શન માટે, તો તમે દર્શન કેમ નથી આપતા? ભગવાન કે ભાઈ મને તારી બીક લાગે છો, આ બધા ચેકી નાખીશ નામ તમારું તો શું થશે? ચાલો હું દર્શન અપાવું. હા, એ વાત સાચી ભગવાન, ચાલો આપણે જઈએ. તરત આવ્યા જ્યાં સત્સંગ ચાલતો હતો, ત્યાંનાથી આગળ ગામની બહાર એક સરસ મજાની વાડી હતી. એ ભગવાન નીચે ઉતર્યા અને કહે જો હવે તારું કામ. ભગવાન આવે તો પછી ભક્તોએ પણ આવવું જોઈએ ને, એટલા માટે હવે 5 કોસનું અંતર છે, 5 કિલોમીટર. 5 કિલોમીટર તો બહુ મોટું નથી. ચાલ બધાને કહીને લઈ આવો, અહીંયા દર્શન આપવા તૈયાર છે. નારદજી કે સાચી વાત છે, ભક્તોએ પણ આવવું જ જોઈએ ને. હજારોની ભીડમાં બધા ભેગા થયા, બધાને હજારોની ભીડમાં ભક્તોને હું અહીંયા તમારા દર્શન કરવા માટે લઈ આવું છું. ભગવાન કે ચાલ લઈ આવો. એ તો ત્યાં ગયા, એ પછી કહે છે બધા ભાઈઓને સંબોધતા, હું નારદ છું, હું ભગવાનનો પરમ ભક્ત છું. તમે બધા દર્શન દો કહેતા હતા. હું ભગવાન પાસે ગયો, ભગવાન આવ્યા છે, અહીંથી 5 કિલોમીટર દૂર છે, બધા મારી સાથે આવો તો હું તમને દર્શન કરાવું. કેટલાક લોકો અંદર વાત કરતા હતા કે આ નારદ કે છે, હા પણ નારદ હોતો નથી. પેલા લોકો વેશ કાઢીને આવે સાધુના વેશમાં, એને બધું લઈ જાય છે. એટલે આ પણ આપણે 5 કિલોમીટર લઈ જઈને કે લૂંટી તો નહીં રહે ને, કોઈને તૈયાર તો નહીં રાખ્યા હોય ને. આપણે કેટલા કામ છે. આ તો 1 કલાક માંડ આવે સત્સંગના, પછી પેલું કામ બાકી છે ને પેલું કામ બાકી છે. ભાઈ આપણે તો જવું નથી. અંદર બધા વાતો કરતા અડધા લોકો તો જતા રહ્યા. એક 700 થી 800 માણસોએ નક્કી કર્યું કે ના આપણે જઈએ તો ખરા. આ માણસ શ્રદ્ધા હતી
નારદજી હોય પણ ખરા, એના મોઢા પણ તેજ તો છો, કેટલા તેજસ્વી છે મહાત્મા, એટલે એ ખોટું નહીં બોલતા હોય. ચાલો આપણે જઈએ. એ ભક્ત નારદજી શ્રીમન નારાયણ 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 હરે રામ હરે કૃષ્ણ કરતા કરતા ધૂન કરતા કરતા એ લોકો તો નીકળી પડ્યા. ભગવાન કીધું યોગ માયા જાઓ, આ બધા આવે છે, તમારી જે માયા તો પથરાવો, કે જેથી ખબર પડે કે ખરેખર મારા દર્શનના અભિલાષી, મારા દર્શન માટે કોણ અધિકારી છે. તમે જાઓ ભલે ભગવાન. એટલે યોગ માયા તો આવ્યા. યોગ માયા સમાવૃતા કે છે ને ભગવાન, યોગ માયાથી મોટે ભાગે લોકો ઢંકાઈ ગયા છે. 1 કિલોમીટરમાં ચાલ્યા ત્યાં એક વસ્તુ, ત્યાં તો પૃથ્વીમાં ફાટી જગ્યા તેમાં તાંબાના સિક્કા, કેટલા બધા તાંબાના સિક્કા. આ લોકો તો જોયા, આટલા બધા તાંબાના સિક્કા છે, લાવો. પોતાની ધોતીમાં ને ઊંડા ભરવા માંડ્યા, છોડીમાં જેટલા ભરાય એટલા લે છે. નારદજી કહે છે, ભાઈ આ બધું ખોટું છે, આમાં અટકાઈ નહીં જાઓ. અરે મહારાજજી, તમને શું ખબર પડે, ભગવાનના દર્શન તો થશે, પણ અમારે જો આ પૈસા આવશે ને તો છોકરીને લગ્ન કરવા છે, એટલે કે મારે આટલું દેવું છે, મારે આટલું કરવું છે. બધાને પોતપોતાના કોઈને કોઈ કારણ હતા, એટલે કે ભાઈ અમારે તો પૈસા આવ્યા છે, એટલે અત્યારે તો બુદ્ધિમત્તાનું કામ નથી. જો આ પૈસા છોડીને મેં આગળ જઈએ તો, એટલે અમારે તો આ પૈસા જોઈએ છે અને લે છે. બધા જેટલા ઠસાય એટલા. પછી કેટલાય કે આપણું ઘર નજીક છે તો ફરી વાર આવશું, પણ અહીંયા આટલો બધો મોટો ખજાનો છે તો આપણે લઈ જ લેવું છે. પણ કેટલું નારાજી સમજાવે, સાંભળે જ નહીં. કેટલાક ત્યાં રોકાઈ ગયા, કેટલાક એમની આગળ ગયા, પાછા કૃષ્ણ ભગવાનનું નામ લેતા હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, એમ કરતાં કરતાં આગળ ગયા. બીજા ઓલા પર આવ્યા, બીજા 2 કિલોમીટર પાછા પહોંચ્યા. ત્યાં તો ચાંદીના ઢગલા સિક્કા. આમ કોઈ થઈ ગઈ. સારું આપણે ત્યાં ન રોકાયા, ત્યાં ચાંદી મળી ને. અત્યારે ચાંદીના ભાવ કેટલા છે ભાઈ, સોના જેટલા થઈ ગયા છે. આપણે તો ચાંદીના સિક્કા લઈ લઈએ તો આપણે કેટલું ઘર બનાવવું છે, ગાડી લેવી હતી, આ કરવું તો એ બધું થઈ જશે આપણું કામ. બધાના મનમાં આમાં કંઈકને પોતાની જે ઈચ્છા હતી, કોઈને ગાડી લેવી હોય, કોઈને મોટું બંગલો બનાવવું હોય, કંઈક હતી. ચાલો આપણે ચાંદીના સિક્કા લઈને એ પાછા એ લોકો ભરવા માંડ્યા. પાછા નારદજી કહે છે, આ બધી માયા છે, આ જાદુગરનો ખેલ છે, જાદુગરની માયા તમને બધાને અટવાવી રહી છે. તમે આમાં અટવાવ નહીં. પણ મહારાજ, તમે તો સંન્યાસી છો, તમારે ક્યાં પૈસાની એટલી જરૂર છે, એકલા છો. પણ અમારે તો કેટલું બધું છે, ઘર બહાર છે, અમારે પૈસાની ચાંદીના સિક્કાની બહુ જરૂર છે. તે ચાંદી કેટલી મોંઘી છે, તમને શું ખબર પડે. એટલું સમજાવ. કેટલા લોકો ચાંદી લેવા રોકાઈ ગયા. કેટલા કોઈ પાસે 30-40 જણા જેવા થોડા કરતા એની સાથે ચાલ્યા. પછી આગળ ગયા, 3 કિલોમીટર પૂરા થયા. ત્યાં તો સોનાના સિક્કા. બોલો, ચાંદી છોડી તો સોનું મળ્યું આપણે તો. અને પાછા સુવર્ણ હિરણમયને પાત્રેણ સત્યસ્યા અપિહિત મુખમ. ઉપનિષદ કહે છે ને, હિરણમયને પાત્રેણ સત્યસા અપિહિત મુખમ. એટલો ચળકાટ છે સોનાનો કે એના લીધે સત્ય પરમાત્મા તો ઢંકાઈ ગયા. અહીંયા કેટલા લોકો અટવાઈ ગયા. જેટલા ભરાય એટલા ભરવા માંડ્યા. કે છે નારદજી પરિવાર એને જ વાત કરે છે, આ સોનામાં ચળકાટમાં અટવાવ નહીં. તમારું તે તો પરમાત્માની પ્રાપ્તિ છે. અમે તો કહેતા દર્શન દેવ ઘનશ્યામનાથ. ત્યારે હવે 2 કિલોમીટર બાકી છે, હવે ક્યાં 3 કિલોમીટર તો થઈ ગયા. ચાલો દર્શન કરવા ભગવાનના. સોનું અત્યારે મળ્યું છે અને ત્યાં ભગવાનના દર્શન તો થશે જ. અને તમે કહો છો સત્ય છે ખબર નથી, પણ અમે તમારી સાથે આવ્યા. અમે તો આ સોનું લઈને જઈશું. કે ભાઈ તમે આ ભરો છો, ઘરે જશો ત્યાં સોનું નહીં હોય, ધૂળ હશે. હા, આ તો જાદુગરનો ખેલ જેવું છે. જાદુગર બતાવે પણ હોય નહીં. તમે ચાલો, આ સમજાય, ખૂબ સમજાયું. કેટલાય લોકો અહીંયા જ અટવાઈ ગયા. થોડાક લોકો આવ્યા આગળ. 4 કિલોમીટર પહોંચ્યા ત્યારે ત્યાં તો હીરા, માણેક, નીલમ, બધા હીરાના બધા ખજાના જોયા. એટલે પછી કેટલાય લોકો પાછા એમાં અટવાઈ ગયા અને પાછા પોતાના ધોતીમાં ભરવા લાગ્યા, ખીચામાં ભરવા લાગ્યા. બધી નાજી પરિવાર એટલા કકળાટ કરે છે કે ભાઈઓ, તમે આ
હરે રામની બદલે હરે રામ હરે કૃષ્ણ બોલ્યા તો સોનામાં અટવાઈ ગયા, આમાં અટવાઈ ગયા. તમે ચાલો, તમે આ બધું જાદુગરનો ખેલ જ છે. ફરી વાર એને શબ્દો ફરી સમજાવે છે. અંદરથી આમ કહેવાય ને, એમનું હૃદય કકળે છે કે તમે ભગવાનને પ્રાપ્ત કરશો, તમને શું મળશે તમને ખબર છે? આ તો બધી માયા છે એમની. આ તમે ભગવાને માયામાં તમને અટવાવે છે. તમે સમજો અને બહાર નીકળો. સંભળાય છે ક્યાંથી? કારણ કે એટલું બધું આકર્ષણ છે તો મારાના શબ્દો કાન પરથી અંદર નથી જતા, કાન પર જ પડે છે. અંદર જાય તો વિવેક શક્તિ જાગૃત થાય. પણ કે છે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. હું બધાને પ્રત્યક્ષ થતો નથી, કારણ કે મારી માયા જ આવું કરે છે. ભગવાને જ માયા મૂકી હતી. એટલે પછી હીરા માણેક બધા સાચા, આર્ટિફિશિયલ નહીં. એ તો લેવા જ જોઈએ ને. બધા ભરવા લાગ્યા. પછી ત્રણ ચાર જણા માંડ રહ્યા. એને થયું કે ના, આપણે અટકવું નથી, કારણ કે આ મહાત્મા કોઈ તેજસ્વી છે. નહીંતર એનો અટકી ગયા હોત, એની જરૂર હતી ને. એ કંઈ સાચું કહે છે, માટે આપણે જઈએ અને ત્યાં ભગવાનના મધુસૂદન સૌંદર્યના ધામ, જેની આંખમાંથી કરુણા પ્રેમ બધું વરસે છે, એવા પરમાત્માના એને દર્શન કરીને ધન્ય બની ગયા. અને કહે છે કે ના, અમને દર્શન થયા. આપણે કીધું મત ભક્તાનામ, અહીંયા આચાર્ય કહે છે ને, મારા ભક્ત સિવાય મત ભક્તાનામ પ્રકાશ અહમ, હું મારા ભક્તો માટે પ્રકાશ બનું છું, પણ મોટાભાગના લોકો માટે હું પ્રકાશિત થતો નથી, પ્રત્યક્ષ થતો નથી. આ સુંદર વાર્તા છે. એના માટે આપણે બીજી રીતે જોઈએ. પંચકોશ વિવેકમ. ઉપનિષદ કહે છે પંચકોશાતીત, હું 5 કોષથી અતીત છું. 3 અવસ્થાત્રય, બરાબર. એ રીતે આપણે પંચકોશના તંત્રમાં જોઈએ તો પહેલો કોષ છે અન્નમય કોષ. અન્નમય કોષ એટલે તાંબાના સિદ્ધિ. અન્નમયમાં જ મોટે ભાગે એ લોકો રમે છે. આ શરીર જ હું છું. શરીરને કેવી રીતે હૃષ્ટપુષ્ટ કરવું, શરીરના સંબંધોને સત્ય માને છે, જે શરીર કાયમ રહેવાનું નથી. એ અન્નમય કોષમાં જ મોટા ભાગના લોકો અટવાઈ જાય છે. કોઈ કે નાના અન્નમય કોષ નથી, આ શરીર તો નાશવંત છે, પણ પ્રાણમય કોષ શું છું, એને પ્રાણ પર વિજય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. અને પ્રાણમય કોષમાં બીજું પણ આવે, ભૂખ, તરસ, એ બધું પણ હું છું. અને એ સંતોષાય નહીં તો પછી ક્રોધ આસમાને, ક્રોધનો પારો વધી જાય. ભૂખ લાગી હોય અને ગમતું ન મળે તો, ભૂખ લાગી હોય ને કંઈ ન હોય તો અપ્રમાણિક બનવાનું મન થાય. એટલે મોટાભાગના લોકો પ્રાણમય કોષમાં અટવાય છે. એને પણ વિવેક દ્વારા કેટલાક લોકો નીકળી જાય છે. તો મનોમય કોષ એમાં અટવાઈ જાય. કારણ કે મન તો કેવું છે, રામ 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 રામ, રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ, એટલે રાધા કૃષ્ણ નહીં, પછી બીજા કોઈ ભાઈનું નામ આવે રામદેવજી, પછી રામદેવજી તો આવા છે, કોઈ કે આવા છે ને આમ કહેતા ક્યાં ને ક્યાં રાગ ને દ્વેષ. મન છે એને એટલું તો આકર્ષણ છે કે રાગ ને દ્વેષ, ઈર્ષા ક્યાંક આવી જાય. અને આમ કરવું જોઈતું હતું, પણ આપણે કોને પૂછ્યું જ ભાઈ કે આને તું સલાહ છે, અને એને માગીએ ન હોય પણ અંદર મનમાં થાય કે આને આમ કરવું જોઈએ. કદાચ ન કહીને તો પણ અંદર તો એનું ચાલતું જ હોય. એટલે ભગવાનનું રામ રામ કરતાં આને આમ થવું જોઈએ, પહેલાં આમ કર્યું, પહેલાં આમ ન કરવું જોઈએ. બહુ જ મુશ્કેલ છે મનોમય કોષમાંથી નીકળવાનું. અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ દ્વારા એ બહાર નીકળી જાય. અને પછી કયો કોષ આવે? વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ. ત્યાં મારા જેવું નિરઅભિમાની કોઈ નથી, એ જ બતાવે છે અભિમાન છે. હું તો નિરઅભિમાન, મને કોઈનો અભિમાન નથી, હું તો સાવ સરળ. ગુજરાત તો મારા જેવું કોઈ સંસ્કૃત જાણતું નથી. આ લોકો તો કેવું બોલે છે, ના સંસ્કૃત ભલે સ્પષ્ટ બોલો તો સાચી વાત, સારી વાત છે, પણ એમાં અટવાઈ ન જાઓ. મોટે ભાગે લોકો બુદ્ધિ જ માયું અટવાઈ જાય છે. અને છેવટે આનંદમય કોષ, એ પણ માણસને આગળ વધવા દેતો નથી. ત્યાં તો પાંચમા ઓલામાં તો વાર્તામાં એની સાથે અને સરખામણી નહીં કરતા કે 5મો કોષ તો ભગવાન હતા, પણ આનંદમય કોષમાં આનંદની અનુભૂતિ એટલે શાંતિની અનુભૂતિ,
આનંદની અનુભૂતિમાં જ એને જે કે રસાસ્વાદમાં પણ અટવાઈ જાય છે, પણ એ શાંતિનો અનુભવ કરનાર, એ શાંતિનો હું જે અનુભવ કરું છું તો હું શાંત સ્વરૂપ છું એ જાણવું સરળ નથી. કારણ કે આપણે દોહરાવી ખરા, સોહમ સોહમ અહમ બ્રહ્માસ્મિ બોલી શકું સરસ છે, લોકો જપ પણ કરતા હોય છે, પણ સ્વામીજી મહારાજ કહેતા હતા સોહમ સોહમ શ્વાસ સાથે જોડી દો, સારું છે. પણ એક સ્વ એટલે કોણ, તે હું છું એટલે શું, એનું અનુસંધાન કરવું, વિપરીત ભાવનામાંથી મુક્ત થવું, આ બધું સરળથી એટલે કે છે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતા. હા, મૂઢો અયમ ન અભિજાનાતિ લોકો મામ અજમ અવ્યયમ, અજન્મા છું, અવ્યય છું એવું મને જાણતા નથી, ભગવાન કહે છે. અને જિજ્ઞાસુ છે એ પણ એને લાગુ પડે છે, એને કહી શકાય કે એ અજન્મા છે. આ તો કર્મનું ફળ ભોગવા માટેનો એક વેશ છે, પણ એ કર્મ ફળથી હું લેપાયમાન થઈ શકું નહીં, હું તો અજન્મા અવ્યય છું. આવી રીતે ભગવાન અહીંયા વાત કરી. હવે આગળ કહે છે યયા યોગ માયા સમાવૃત મામ લોકો અભિન જાનાતિ. ભગવાન કહે છે બધા મોટાભાગના લોકો મારા ભક્ત સિવાયના બધા યોગ માયાથી આવૃત છે, પણ હું કેવો છું એ બતાવતા ભગવાન હવે 26મા શ્લોકમાં કહે છે વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણિ ચ ભૂતાનિ મામ તુ વેદ ન કશ્ચન. મોટાભાગના લોકો તો યોગ માયામાં અટવાયેલા છે, એટલે મને ઈશ્વર એટલે માં યોગ માયા મદિયા સતી મમ ઈશ્વર માયા વિનઃ જ્ઞાનમ પ્રતિબધ્નાતિ. મોટાભાગના લોકોને માયાનો આવરણ લીધે જ્ઞાનમાં પ્રતિબંધ આવે છે. પણ અહમ તું વેદ, પણ હું બધું જ જાણું છું. શું જાણું છું? વેદાહમ સમતીતાની. હે અર્જુન, તું તો સરળ છે. એટલે અર્જુન સમતીતાની, સમઅતીતાની એટલે ભૂતકાળમાં જે કંઈ જેના માટે બધાને, આ મુખ્ય અર્થમાં ભગવાન સમતીતાની. કોઈ પણ વ્યક્તિ જાણતી હોય ખરી, કદાચ એ સાધનાને પરિણામે કોઈનું ભૂતકાળ જાણતે, તમે આવા હતા, તમે આમ હતા એવું કહી દે તમને, તમારા મનમાં શું ચાલે છે એ પણ કહી દે, પણ બધું જ ખબર ન હોય. પણ ભગવાન કહે છે સમતીતાની, હું સારી રીતે સારી રીતે બધાના ભૂતકાળને જાણું છું. અર્જુન આગળ પણ જોતા મેં કહ્યું ને કે તારા મારા અનેક જન્મ થઈ ગયા અર્જુન, તને ખબર નથી પણ મને ખબર છે. પણ ભગવાન પોતાના નહીં, બધાના ભૂતકાળને સારી રીતે જાણે છે. ભૂતાની સમતીતાની ભૂતાની, ભૂતાની શબ્દ બીજી લીટીમાં છે પણ બધામાં આવશે. એ રીતે વર્તમાની છે અર્જુન, અત્યારે પણ મને ખબર છે. અને એટલા માટે ઘણી વખત મહાત્માઓ કે હું આમ કરીશ ને પેલું કરીશ, ત્યારે ભગવાન હશે કે તું બધી ઈચ્છા કરે છે પણ શું થવાનું છે હમણાં તને ખબર છે? ભવિષ્યાણી, ભવિષ્ય તું અત્યારે એમ કરે છે કે હું આમ કરીશ ને પેલું કરીશ, પણ ભવિષ્યમાં શું છે તને ક્યાં ખબર છે? મને ખબર છે. ભવિષ્યાણી એટલે વર્તમાનમાં પણ આપણને જે કંઈ કરીએ છીએ બધી એને ખબર છે. અને ભવિષ્યાણી છે, ભવિષ્યમાં શું થવાનું છે એ બધી ખબર છે. એટલે ટૂંકમાં હું બધું જ જાણું છું. અને એટલા માટે આપણે નાનકડા છોકરાને વાર્તા કહેતા હોય છે ને કે ગુરુજીએ ફળ આપ્યું, કોઈ જ્યાં કોઈ ન જોવે ત્યાં છાનામાને ખાઈ આવો જાઓ. એક છોકરો જ પાછો આવ્યો, કારણ કે ખબર પડી કે બધે ભગવાન છે. ભૂતકાળને, વર્તમાનને અને ભવિષ્યને બધાને જાણે છે. પેલા છોકરાને ખબર છે બધે ભગવાન છે એવું ગુરુજી કહેતા હતા, એટલે હું ખાવ તો જોયો તો ખરે. એમ અહીંયા પણ કે છે હું બધાને જાણું છું, પણ મામ તું વેદન કશ્ચન, પણ મારા ભક્ત સિવાય મત ભક્ત શરણાગત. અહીંયા કહે છે મારો ભક્ત છે ને, મામ તું વેદન,
મને કોઈ જાણતું નથી. કશ્ચન, કશ્ચનમાં કહે છે મત ભક્તમ મત શરણમ એકમ ઉક્ત્વા, એટલે મારો જે ભક્ત છે, જે મને શરણાગત છે, જે પૂર્ણ શરણાગતિ સ્વીકારી છે, કે ભગવાન મને જેમ રાખશે તેમ રહીશ. એ મારશે તો પણ સ્વીકારશે નથી થતું. આપણું ધાર્યું ન થાય ત્યારે પણ ભગવાન તારી ઈચ્છા, એવું કહેનાર બહુ ઓછા છે. એનું નામ શરણાગત. જે ભગવાનને શરણાગત છે, પરમાત્માને શરણાગત છે, ભગવાનનો ભક્ત છે, ભગવાન તું મારા માટે સર્વ છે, મારું કોઈ અસ્તિત્વ જ નથી, એવું કહેવાનું શબ્દોથી બોલાય છે. પણ જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે ભલે કદાચ વિક્ષેપ થઈ જાઓ તોય વાંધો નથી, પણ સ્વામીજી કે તરત પાછા આવી શકે એવા ભક્તો તો પણ એ પણ ઓછા છે. અને પ્રત્યેક આત્મા રૂપે જાણવાવાળા પણ ઓછા છે. કારણ કે મોટાભાગના લોકો તો ઈશ્વર એટલે કોણ? મામ તો વેદન કશ્ચન, ભગવાન કે મને કોઈ જાણતા નથી. કારણ કે કેટલાક લોકો ઈશ્વરને જાણે પણ કોણ છે? ઈશ્વર નિમિત્ત કારણ છે. એટલે ભગવાન આ જગતના સર્જન કરતા છે. પણ આ જગત બન્યું ક્યાંથી? તો કે શૂન્યમાંથી, અભાવમાંથી. કારણ કે છે ને પાછું ઉપનિષદના જ મંત્રો લઈને કે અભાવમાંથી બન્યું, શૂન્યમાંથી બન્યું. શૂન્યથી સર્જન થાય ખરું? ક્યારે શૂન્યમાંથી કઈ વસ્તુ બને જ નહીં. પછી ના શૂન્ય એટલે આમ, તો પછી સીધું કોને ભાઈ? એટલે ટૂંકમાં કેટલાક લોકો ઈશ્વરને આ રીતે માનતા હોય, તો કેટલાક લોકો એમ જ કે ના અમે તો ઉપનિષદને જ પ્રમાણ માનીએ, અને ઉપનિષદના તો ભગવાન નિરાકાર નિર્ગુણ છે. અને ઉપનિષદ ન માનવાવાળા પણ કેટલાક ધર્મ સંપ્રદાયવાળા પણ ભગવાનને નિર્ગુણ જ માને છે. જૈન ધર્મમાં પણ છે, ઇસ્લામમાં પણ છે, ઘણા બધા છે. અને જૈનમાં પણ પાછા અમુક ફાટા છે ને, દેરાવાસી ને સ્થાનકવાસીવાળા હોય તે ભગવાનનો કોઈ આકાર જ નથી. તમે મેં પૂછ્યું એમને, મારી સાથે એક બેન હતી ભણતા હતા ત્યારે, તો કે તમે કેવી રીતે ભગવાનનું ભજન કરો? તો કે ના, એને સામેથી જ કહ્યું કે મને કંઈ આકારની તો અવલંબનની જરૂર છે, નિરાકાર કેવી રીતે ભજન કરો? એટલે કોઈ નિરાકાર જ માને, સગુણ છે જ નહીં. અને તમે એમ કહો કે નિરાકાર છે તો એ લોકો અકળાઈ જાય. અમારી એક બેન જ અકળાઈ ગઈ હતી મારા ઉપર. અમે લોકો રોજ સત્સંગ કરીએ, જે સ્વામીજી બસ સાંભળ્યું, બધી વાત કર્યું. એ તો 12મો અધ્યાય હતો, મને બરોબર યાદ છે. તમે કેવી રીતે કહો છો નિરાકાર છે ભગવાન? ભગવાન તો સગુણ સાકાર જ છે. એટલે કોઈ નિરાકાર માને, કોઈ સગુણ સાકાર માને, પણ ભગવાનને ન વેદન કશ્ચન, પણ ભગવાનના યથાર્થ રૂપે જાણતા નથી. કોઈ એમ કે ઈશ્વર છે એ તમે પરમાત્મા છે, ઈશ્વર પણ છે, પરમાત્મા, તમે આત્મા છો, આત્માએ પરમાત્માને મળવાનું છે. ઈશ્વર તમને પ્રેમ કરે છે. તો કોઈ એમ કે ઈશ્વર જો મને પ્રેમ કરતા હોય તો મારા જીવનમાં મુશ્કેલી કેમ આવે છે? જો મારો પિતા હોય તો મને એટલું દુઃખી કેમ જોવે છે? તો તમે પાપી છો, તમે પાપના જ સંતાન છો, બધું જુદા જુદા રીતે લોકો માનતા હોય છે. પણ ખરેખર ઈશ્વર તો ચૈતન્ય સ્વરૂપ છે. જેમ 10મા અધ્યાય પહેલી એની વિભૂતિમાં કીધું, હું ચૈતન્ય છું. હું કેવો છું? અવચ્છિન્ન ચૈતન્ય, પણ માયાને આધારે હું આ જગતનું સર્જન કરું છું. માયા સબલ બ્રહ્મ, પણ ખરેખર માયા મને આશ્રિત છે, પણ હું માયાને આશ્રિત નથી. માયા મને કશું જ કરી શકે નહીં, એ મારું સ્વરૂપ છે. ભલે હું આ જગતમાં અજન્મા હોવા છતાં પણ હું જન્મ ધારણ કરું છું, પણ છતાંય કેવો છું? હું એનાથી અલિપ્ત છું. એટલે ટૂંકમાં મોટે ભાગે આ રીતે આત્મરૂપે ભગવાન સર્વનો આત્મા છે, મારો પણ આત્મા છે, હું પણ અનુત્તમ છું, એવું જાણનાર બહુ જ ઓછા છે. મામનો વેદ કશ્ચન, એટલે બહુ જ ઓછા આવે છે. મોટે ભાગે આપણે ભગવાનને મારાથી જુદું માનવા ગમે. ભગવાન પરોક્ષ છે એ ગમે, પણ ખરેખર ભગવાન પરોક્ષ નથી, અપરોક્ષ છે એ આપણને ખબર નથી. કારણ કે આપણે લલિતા સહસ્ત્રમાં જો એક નામ ખબર હોય તો મિથ્યા જગત અધિષ્ઠાત્રી એવું શબ્દ આવે છે. માં કેવી છે? મિથ્યા જગતની અધિષ્ઠાત્રી છે. મિથ્યા જગતની ઉત્પત્તિ માટે ઈશ્વરે કંઈ જરૂર પડે તેમને માયાનો આશ્રય લે છે. પણ ખરેખર ભગવાન પરોક્ષ નથી, અપરોક્ષ જ છે.
અને એ ક્યારે મળે કે જ્ઞાનથી. પછી અમે અધ્યાયમાં પણ ભગવાન કીધેલું આપણને કે હા સાચી વાત છે. શું 21 ને કયા શ્લોકમાં? 20માં 21 ને 22માં જો તો અહીંયા એ કહે છે જે ભક્ત શ્રદ્ધાથી મારી અર્ચના કરે છે એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. હા હા સતયા શ્રદ્ધયા અને ભગવાન કહે છે શ્રદ્ધાને દ્રઢ કરવાની પાછળનું કારણ એક જ છે, તસ્ય આરાધનમ ઈહતે. એની શ્રદ્ધા કરતી એક દિવસ એ મને જે પરોક્ષ રૂપે જાણીને મારી આરાધના કરે છે, મારી પાસે માગણી કરે છે, તો એક દિવસ એ મને અપરોક્ષ રૂપે જાણે એ ભાવનાથી જ ભગવાન આવું કહેતા હોય છે. પણ એવું મોટા ભાગની ખબર નથી. ભલે આપણે ભગવાન પાસે માગીએ, પરોક્ષ માનીને એમ કરીએ, પણ અંદરથી આ શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય, શ્રદ્ધા હોય, તો પૂજા આરાધના પણ કરીએ. આપણે તો કરીએ છીએ. હમણાં આવશે શાકંભરી નવરાત્રિ, ત્યારે કરશું. ચૈત્રી આવશે ત્યારે કરશું. પણ એ દરેક વખતે એક જ સમજણ હોય કે ભગવાન તું અપરોક્ષ છે, પણ એ અપરોક્ષ તરીકે મને અંદર દ્રઢતા આવતી નથી. એના માટે જે કંઈ પ્રતિબંધ હોય, જે કંઈ અવરોધ હોય જાણવામાં અને સ્થિર થવામાં, જાણવા માટે અને સ્થિર થવા માટે અવરોધ હોય તો દૂર કરશે, તો વાંધો નથી. તો એક દિવસે અપરોક્ષ રૂપે આપણને જણાશે. પણ એ કોણ કે જે મદભક્તાનામ, એકદમ મદભક્તાનામ મત શરણાગતાનામ, જે મને શરણ છે એવા જ. ભલે એ મને પરોક્ષ રૂપે ભજન કરતા હોય તો પણ એ ભાવના કહી છે કે મને તમે એક દિવસ અપરોક્ષ રૂપે જરૂર જણાશો, તો વાંધો નથી. હવે આગળ કહે છે તો ભગવાન એવા કયા પ્રતિબંધો છે કે જે તમને તમારા સ્વરૂપને જાણવા દેતા નથી? એવા કયા અવરોધો છે કે જેને ભક્તને પણ અવરોધ આવી જાય છે? તો એના માટે 27મા શ્લોકમાં કહે છે ઈચ્છા દેશ સમુત્થેન દ્વંદ્વમોહેન ભારત સર્વભૂતાનિ सम्मोहं સર્ગે યાન્તિ પરંતપ. એ બે ભગવાન અહીંયા સંબોધન અર્જુનને કરે છે. એક તો કે છે હે ભારત, તું તો ભારત છું, એટલે જ્ઞાનમાં રત છું. અને બીજો છે પરંતપ, એ આપણે પછી જોઈએ. હા, ચાલો જોઈએ. કાકા કહે છે કે એક તો તું કેવો છું કે ભારત છું, એટલે આ બધા દ્વંદ્વો તને અસર કરી શકે નહીં. કયા દ્વંદ્વ છે? ઈચ્છા દેશ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની सम्मोहं સર્ગે યાન્તિ પરંતપ. એટલે કે આ ઈચ્છા અને દેશ થી ઉત્પન્ન થયેલા દ્વંદ્વ, એ દ્વંદ્વના મોહથી મોટાભાગના સર્વભૂતાની મોટાભાગના લોકો સંમોહિત થાય છે, એમાં અટવાઈ જાય છે. એને સત્ય માનીને એમાં અટવાઈ જાય છે. આ મોટો અવરોધ છે. અને એટલા માટે સર્ગે યાન્તિ પરંતપ. સર્ગ એટલે જન્મ મરણ, ઉત્પત્તિ અને ઉત્પત્તિમાં એમાં ઉત્પત્તિને સમયે એ ફરીવાર નવા જન્મને પામે છે. ટૂંકમાં જન્મ મરણના ચક્રમાં એ અટવાઈ જાય છે. પણ તું તો કેવો છે પરંતપ. એટલે અહીંયા કહે છે ટીકાકાર કે પરંતપ એટલે સ્વતઃ શત્રુતાપને ઉત્કૃષ્ટ શક્તિમાનત્વાત ઉક્ત પ્રતિબંધેન सम्मोहं ગંતુમ અયોગ્ય સ્થિતિ. પણ તું આ બધા સમૂહમાં અટવાઈ શકે નહીં, કારણ કે તું કેવો છે શત્રુઓને તાપનાર. શત્રુ બહારના નહીં. સ્વામીજી હંમેશા કહે કે બહાર ખરેખર કોઈ આપણો શત્રુ નથી. જે શત્રુ હોય તો અંદર જ છે. અને કયા? આ કામ, ક્રોધ, લોભ, એ ત્રણ મોટા શત્રુ છે. એને જ અહીંયા ઈચ્છા દેશ સમુત્થેન કહ્યું. ઈચ્છા એટલે શું? તો કે
મને આ મળી જાય, આના વગર તો ચાલે જ નહીં. ઈચ્છા એટલે ખાલી ઈચ્છા થવી કે આ વસ્તુ મળવી એ વસ્તુ એક વસ્તુ છે, પણ આના વગર મને ચાલે જ નહીં. એ નહીં હોય તો શું કરીશ? અને એટલા માટે એની પૂર્તિ ન થાય તો દ્વેષ થાય. અને મોટે ભાગે આપણી ઈચ્છાની પૂર્તિ ન થાય તેનું કારણ કોણ છે? જગત. આમણે આવું કર્યું. અમે ખૂબ જ ખ્યાલ છે, આપણે તરત જ એ વ્યક્તિના તરફ, વ્યક્તિ કે પરિસ્થિતિના તરફ આપણે આંગળી મૂકીએ કે મારી ઈચ્છાની પૂર્તિ ન થઈ માટે કેમ? તો કે પેલી વ્યક્તિ આમ કર્યું, આમણે આમ કર્યું અને આમ કર્યું. મોટા ભાગે જે આપણે ગીતાનું અધ્યયન કરે છે, સાધક છે, એના માટે નથી વાત કરતા, પણ આ દ્વેષ અને રાગ બંને, ઈચ્છા એટલે રાગ, આમ તો આ મને મળવું જોઈએ એના માટે આ આસક્તિ, એ ઈચ્છા અને રાગના દ્વેષ છે ને બળવાન શત્રુ છે. ત્રીજા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું કે આ બળવાન શત્રુ છે, તો એના પ્રભાવમાં ન આવીશ. પણ મોટે ભાગે આ રાગ દ્વેષને કારણે દ્વંદ્વ નિમિત્ત મોહ. દ્વંદ્વ એટલે પરસ્પર વિરુદ્ધ જોડકા. દ્વંદ્વ એ પરસ્પર વિરુદ્ધ જોડકા. કયા? ઠંડી ગરમી, માન અપમાન, સુખ દુઃખ, આ બધા દ્વંદ્વ જ છે. અને આ ભગવાન નથી કર્યા. ભલે તુલસીદાસજી મહારાજ કહે છે આ જગત દ્વંદ્વનું બનેલું છે, બરાબર, પણ ભગવાને દ્વંદ્વ ઊભા કરેલા નથી. પણ આ મનુષ્યની રાગ અને દ્વેષના કારણે આ દ્વંદ્વને એટલા બધા સત્યતા આપે છે કે માણસ ભૂલી શકતો નથી. એક દ્રૌપદીએ જે જરાક બોલું કહ્યું તેને કેટલું બધું લાગી આવ્યું કે જેના કારણે આખું મહાભારતનું સર્જન થયું. એવી તો તમે જો ક્યાંય પણ, આ તો એક ખાલી આપણે પુરાણની વાત કરી, પણ રાગ અને દ્વેષ એના કારણે ઠંડી અને ગરમી, જરાક ઠંડી પડે હવે કશું નહીં થાય, અને એ રીતે ગરમી પડે, સેજ ગરમી પડે તો એનાથી પણ માણસ, અને પછી પાછા એમાંથી બહાર નીકળી જાય તો એ ત્યારે કેવું હતું, હા મને કેવું આમ ગરમી લાગતી હતી, આમ થતું, પણ હવે તો નથી ને. પણ એ માણસ ભૂલી નથી શકતો. વાંધો આવે છે જે ઠંડી કે ગરમીના લીધે આપણે સતત એના પ્રભાવમાં આવી જઈને ભગવાનને યાદ કરતા નથી. તમે જુઓ સત્સંગની આ ઘણી વખત જોયું છે, સત્સંગ ચાલતો હોય, ગીતાનું અધ્યયન ચાલતો હોય અને જરાક લાઇટ ગઈ, ઉનાળાનો સમય હોય અને લાઇટ ગઈ અને પંખો થઈ ગયો બંધ, તમે જુઓ પછી શબ્દ અહીંયાથી શબ્દ ન સંભળાય. હા બહુ ગરમી થાય છે, પરસેવો થાય છે, આમ થાય છે, આમ થાય છે, અને એમાં જ આપણે અટવાઈ જઈએ છીએ. પણ એ તો જવાનું છે. તાંતિતિક સસ ભારત શીતોષ્ણ દુઃખે શું આગમાં પાઈનો નિત્ય. તાંતિતિક સસ ભારત એ નથી આવતું, કારણ કે પ્રતિબંધ એટલા બધા પ્રબળ બની જાય છે, કારણ દ્વંદ્વ મોહેન એટલો બધા મોહિત થઈ જાય છે, મૂઢ થઈ જાય છે, એના પ્રભાવમાં આવી જાય છે કે નહીં ઈચ્છા દેશ વસીકૃત ચિત્તસ્ય યથાભૂત વિષય જ્ઞાન ઉત્પદ્યતે. અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે કે ઈચ્છા અને દ્વેષથી, રાગ અને દ્વેષ એટલા પ્રબળ છે કે એના કારણે જેનું મન ચિત્ત વસીભૂત થઈ ગયું છે એનું સતત ચિંતન કરે છે. ઠંડી ગરમી, માન અપમાન, મારું આને અપમાન કર્યું, મારી સાથે આવું કરવું નહોતું જોઈતું, મારી સાથે જ આમ કેમ થાય છે, તો માન પણ છૂટતું નથી. મને કેટલું બધું માન મળે છે, હા લોકો તો હું જાઉં ને બધા ઊભા થઈ જાય, અને પછી કોઈ દિવસ કોઈ ઊભું ન થયું હોય ત્યાં જો હવા નીકળી જાય. એટલે બધું જ માણસને આ પ્રતિબંધ રૂપે આવે છે. એટલે કહે છે વશીકૃત ચિત્તસ્ય, વશીકૃત ચિત્તસ્ય, જેનું ચિત્ત વશીકૃત થયેલું છે એ ભગવાનના યથાર્થ ભૂતાર્થ વિશે જ્ઞાનમ નોત્પદ્ય. તે ભગવાનનું જે યથાર્થ સ્વરૂપ છે, મારું ભગવાન એટલે મારું પોતાનું પણ જે કેવો છે, હું અજોપી સન, અવ્યય આત્મા કિશન, એવો હું પણ છું, હું પણ અનુત્તમ છું. પણ એ તો બહુ જ દૂર રહી જાય છે, એનો વિચાર પણ નથી આવતો. તમે જો મોટા ભાગના લોકોને તો સત્સંગ માટે વિચાર નથી આવતો. એ કે આવે છે લોકો ઘણા પુણ્યશાળી છે કે આ હું સાંભળવા મળે છે. ગીતાનો ગુજરાતી અર્થ વાંચી લો એક વસ્તુ છે, પણ એના સંદર્ભમાં આપણને જીવન ઉપયોગી વિચાર
મહારાજની કૃપાથી જ થાય છે, આપણું પોતાનું નથી. પણ એવું મળવું પણ દુર્લભ છે. પણ મોટા ભાગના લોકોના આ રાગ દ્વેષ એટલો પ્રબળ હોય છે, એના કારણે ઉત્પન્ન થતા બંધો, એમાં પણ એટલું મન પ્રભાવિત થઈ જાય છે કે આ સત્સંગ માટે પણ પ્રેમ જન્મતો નથી, સમય મળતો નથી. અને પછી મને શું કહેવાનું, કશું નહીં. એને સત્સંગ કદાચ યુટ્યુબ પર આવે તોય ટાઈમ નથી હોતો, ટાઈમ જ નથી હોતો. કારણ કે એટલા બધા પ્રભાવિત થઈ ગયા હોય છે એનાથી કે માણસને આ એ ભગવાનનું યથાર્થ સ્વરૂપને જાણી શકતા નથી. એટલે સર્વભૂતાની સંમોહ્યતાની મમ આત્મભૂતમ ન જાણે. ભગવાન કે હું એનો આત્મા જ છું. મમ આત્મભૂતમ ન જાનાતી, આત્મભાવે ન જાનાતી. મને કોઈ આત્મભાવ મામન વેદન કશ્ચન, મને કોઈ આત્મભાવે ભજન પણ કરતું નથી. એટલા માટે ભગવાન કે છે બધા મોહિત થયેલા છે. વિશેષ ચર્ચા આવતી વખતે કરશું, આવતીકાલે. ઓમ પૂર્ણમિદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.